महाशिवरात्रि पर वडोदरा में आन बान और शान के साथ शिवजी की सवारी निकाली जाती है। उसी के तहत इस साल भी शिवजी की सवारी निकलने वाली है, जिसके मद्देनजर शिवजी की सवारी में कड़ा पुलिस बंदोबस्त तैनात रहने वाला है। ऐसे में आज पुलिस भवन पर डीसीपी लीना पाटिल की अगुवाई में पत्रकार परिषद आयोजित कर शिवजी की सवारी के दौरान पुलिस के कड़े बंदोबस्त से जुड़ी हुई सभी जानकारियां मुहैया करवाई गई। नेक्स्ट 8મી તારીખે 8મી માર્ચના દિવસે શિવરાત્રિના દિવસે વડોદરા શહેર ખાતે શિવજી કી સવારીનો ખૂબ જ મોટા લેવલ પર એક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેમાં શિવજી કી સવારીની પ્રોસેશન નીકળે છે અને આ જે પ્રોસેશન છે એ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ નીકળીને કૈલાસપુરી સુધી પહોંચે છે। આ દરમિયાનમાં પોલીસ તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે બંદોબસ્તની। આ જે બંદોબસ્ત છે એ બપોરે શરૂ થશે અને રાતના મોડે સુધી આ બંદોબસ્ત ચાલતો હોય છે, જેમાં વડોદરા શહેરના એડિશનલ સીપી, 5 ડીસીપી અને એસીપી અને પીઆઈ સાથે ટોટલ 5 એસઆરપીની કંપની અને 700 જેટલી હોમગાર્ડ સાથે આ બંદોબસ્ત લાગશે। અને સાથે સાથે આ જે બંદોબસ્ત છે એના અગાઉની અત્યારથી અમે રિહર્સલની પણ તૈયારી કરી લીધી છે। સાથે સાથે ધાબા પોઈન્ટ ચેકિંગ, ડીપ પોઈન્ટ ચેકિંગ અને જેટલા પણ ટ્રબલ મોંગર્સ છે, અસામાજિક તત્વો છે એનું લિસ્ટ પોલીસ તરફથી બનાવવામાં આવેલું છે અને આ અસામાજિક તત્વો ઉપર અત્યારથી વોચ રાખી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એમની તમામ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખીને અટકાયતી પગલાં લેવાના અને જે પણ પ્રિવેન્ટિવ એક્શન લેવાના રહેશે એ કરવામાં આવશે। એસઆરપીની કંપની અમારા તરફથી અને હોમગાર્ड्स માગવામાં આવેલી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।